કઈ સાયકલ લીધી છે યાર? ઘણા ટાઈમ થી આમ તો આશુબેન ને દેવાની હતી. વાહ, આશુબેન થઈ ગયા રેડી? હે આપણી બર્થડે ગિફ્ટ મોટા મોટી આપણી થાર. હેપી બર્થડે કહેતા ભૂલાઈ ગયું. હેપી બર્થડે બેન. થેન્ક યુ. મસ્ત ગિફ્ટ આપી. જોઈએ હવે આપણો બર્થડે. મારા બર્થડે હું નહીં દઉં કાંઈ. સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજા આવતો ફેમિલી? તો આજ છે આશુબેનનો બર્થડે છે તો આજ કે આપણે પાર્ટી તો કઈ પાડશું લીધા. બધાને જય માતાજી, જય માં મોગલ ને ચા પીવું છે. પાર્ટી પાર્ટી ને આપણે પાર્ટી દે કે ન દે પણ ગિફ્ટ દેવાની. ગિફ્ટ દેવાની. મારા ભાઈ તાપીલો છે કે પપ્પા? સા ખાઈ લેવાનું હોય. નાસ્તો કરી લેવાનો હોય. કોને અત્યારમાં નાસ્તો હંદાઈ જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને સા બનાવ્યો એટલે હવે પી લઈએ. પાર્ટી છે કે? પાલટી બાલટી કાંઈ નથી. હે નહીં. હે પપ્પા? જય બાપા સીતારામ ને જય ભોળાનાથ બાપા, જય માતાજી. પાર્ટી બાલ્ટી આવીશું કહે તો કરીશું ને કાંઈ નહીં. મેં તો ના પાડી કે આપણે પાર્ટી ને આપણે હજી બાર દોઢ ડીગને શાક તો ગિફ્ટ નું કઈ ન થાય ને. ગિફ્ટ લે ગિફ્ટ દેવાનું કોણ બાપા તને ગિફ્ટ નહીં. એ તો ભાઈ હવે તો બે પ્રશ્ન. પૈસા આપો બાપા, મોવા જવું હે. મોવા દઉં તો અમારી ગાડી છે ને સર્વિસ કરાવતા 500 કિલોમીટર ધીકી નાખી આપણે. લે લા. 5 કિલોમીટર જો સ્વાદરી મિલ માથે નીકળી ગયું ભાઈ. વાંધી કાંઈ નહીં. હાલો બીજું સવારમાં બધા નાસ્તો કરવા બેઠા ને મેં પી લીધો ચા, કેમ કે મને નાસ્તો કરવાની આજ મજા કંઈ આવતી નહોતી ને ગાડી સર્વિસમાં લઈ જવાની નથી, પણ આજનું કેન્સલ રાખ્યું છે કેમ કે પપ્પાને જવાનું છે પછી તો મારે મોડું થઈ જાય અને મમ્મી જો અત્યારે બેઠા બેઠા ભીંડાને એવું સારું કરે. આશુબેન ઉઈ જશે ખેતરમાં બકાલું ઉતારવા, પપ્પા જશે અને મારે જવાનું છે મોવા, કેમ કે બેનનો બર્થડે છે તો કંઈક લઈ આવીએ આપણે બેન હાટું, કેમ કે આ સેલિબ્રેશનનું એટલું બધું હોય નહીં એને, તો મેં કીધું કંઈક લેતા આવીએ ને જઈ મોવા. પેલા જવું હોય મામા ઘરે, કેમ કે અહીંયાથી રમેશભાઈ ને રઘુભાઈ નૈવરા છે તો એ આવે છે તો જઈ બધા એમ મજા આવશે. તો ફાઇનલી પૂગી જશે મોવા, હું રઘુ ને રમેશભાઈ ને ભાઈ. અહીંથી આપણે એક મસ્ત સાયકલ લઈ જવાનું છે, કેમ કે આ બેનનો બર્થડે છે તો એ બને આપણે એક સાયકલ લેતા જવું, અને ઘણા ટાઈમથી સાયકલ લેવાની હતી મારે. નાનો હતો ને તેદું નહીં લેવાની હતી, મતલબમાં તો અહીંયા ઘણી બધી સાયકલ હોય. એક તો આમ તો નક્કી તો કરેલું જ છે મારે કઈ લેવાની છે, પણ અહીં કેટલી બધી સાયકલ હોય, બહુ બધી સાયકલ હોય. તારે ભાઈ લેવાની હતી? મામાએ કીધું એક સાયકલ મામાએ કીધું કે એક સાયકલ ભાઈ ઓલી શું કહેવાય, જો આપણે સ્પેશિયલ આવે ને મોટા આખી સાયકલ એ લેતા આવજે, પણ અમે એમ કીધું છે કે કપામાંથી આવીને હવે હા મામાને આખો થાય. મારા પપ્પા પાસે સાયકલ છે ને એવી ને, આ એક બી સાયકલ મારા નજરમાં આવી છે, આ છે ને બેટરીવાળી છે, પણ આ આમ સિમ્પલ અને ગેરવાળી નથી આ ભાઈ. થોડી તો અહીંયા છે ને સાયકલ ફિટિંગ થઈને તો આપણે એક બીજી જગ્યાએ જવાનું છે, થોડુંક કામ છે તો ફટાફટ ત્યાં જઈએ આપણે. થોડી તો અત્યારે મેં એવા છે ભૂખ્યા ના ભોજન, કેમ કે અહીંયા છે ને ભાઈ મોવામાં ઘણી બધી જગ્યાએ જમવાનું જાય છે અને ઘણા બધા લોકો અહીંયા દાન કરવા આવે છે કે ફ્રૂટ ને એવું લઈને આવે, ઘણી બધી વસ્તુ લઈને આવે. તો આજનું આપણું જે ડોનેશન છે ને, બેનનો બર્થડે છે તો આજે આપણે સેલિબ્રેશન તો નથી કરતા, પણ એ બાને થોડું ઘણું કંઈક થઈ જાય કે કોઈને ભાઈ સેવાનું કામ થાય. તો આપણે મોવામાં અહીંનું જે એક ટાઈમનું જમવાનું આખું બને છે ને, એક ટાઈમનું, તો એક ટાઈમનું જમવાનું આપણે એનું પૈસા થાય એ દેવાના છે. ને દાદા જો અહીં બધા લખાવત આવેલા છે પૈસા, તો આપણે એ રીતનું છે બધું. અહીં બહુ ભાઈ શું કહેવાય કે ઘણી બધી જગ્યાએ જાય, હોસ્પિટલમાં જાય, ઘરે ઘરે જાય ને આ રીતનું કંઈક બનાવે છે અહીં બધું. આપણે પેલા દાદા હારે વાત કરી લઈએ. મારું નામ છે ઋષુભાઈ ધોળકિયા. 1200 માણસની કાયમ રસોઈ થાય છે. અને અહીંયા રોજ કેટલા જણા જમવા આવે છે? અહીંયા લગભગ 100-125 લોકો જમવા ટિફિન લેવાને જમવા આવે છે. અને બાકી તો અમારા 2-4 વાહન આખા દિવસના ગામમાં ફરે, કે જેને જમવાનું જોતું હોય જેને જમવાનું અને સાર્વજનિક છે, ગમે ત્યાં કોઈ પણ ના નહીં એમ. હોસ્પિટલે જાય છે તમારે? દરેક સરકારી દવાખાના, ફૂટપાથ ઉપર અંધ, અપંગ, ગાંડા, પાગલ કે કોઈ પણ જરૂરિયાતમંદ આવે કોઈને ના નથી, અને બધાને સન્માન સાથે જ આપવાનું. અને એક ટાઈમનું અમારે જમવાનું દેવું હોય તો કેટલા પૈસા? અમે ટોકન ફીના લઈએ છીએ. આમ 500 માણસની રસોઈના અમે 5000 રૂપિયા લઈએ છીએ. કાલ જે સમય સંજોગે જે વધઘટ થાય એ વાત અલગ રહી, અત્યારે 5000 રૂપિયા લઈએ છીએ. આખા દિવસના 10000 રૂપિયા લઈએ છીએ, જેમાં 5000માં બપોરના દાળ ભાત શાક રોટલી આપીએ, સાંજે થોડીક આઈટમમાં ફેરફાર, રોટલા શાક ખીચડી, આ રીતે અમે સંસ્થા લાવીએ છીએ. અને દાતાશ્રીના મોટી કૃપા તો ઈશ્વરની કૃપા એટલે હાલે છે. અને આ એડ્રેસ કઈ જગ્યાએ છે? આ એડ્રેસ કોલેજ પાસે રામવાડીની સામે, ગાયત્રીનગર રોડ કહેવાય.
અને એવું નથી કે તમારે 5000 રૂપિયા જ દેવા, તમે 100 ના, જે રૂપિયા, 200 યથાશક્તિ, રૂપિયા, 100 તમારે જે રૂપિયા, એટલા 10 દેવા રૂપિયા. એટલા તમે દઈ શકો છો. ના 10 રૂપિયા કોઈ દે તો લઈ લઈએ છીએ અમે, એવું હજી કાંઈ હું નહીં. અહીંયા આવ્યો ને ત્યાં છે ને 3 જણા આવીને 500 રૂપિયા દઈ ગયા છે. અને આપણે આજનું છે ને એક ટાઈમનું જમવાનું આપણા તરફથી છે આજનું. દાદાએ છે ને આપણને એક મસ્ત હનુમાન દાદાની શુભી આપી છે. તો તો આપણું કામ થઈ ગયું છે ને, દાદાએ મસ્ત એક શુભી આપી દીધી છે. એ હવે લેતા જાવ, આશુબેનની ગિફ્ટ છે ને આપણું આ બિલ છે. તો બધું કામ થઈ ગયું છે કમ્પ્લીટ. હવે આપણે જઈએ પાછા, સાયકલ હજી અહીંયા ફિટિંગ થઈ ગઈ છે એટલે અહીંયા જઈએ. તો અમે પૂકી જશે સાયકલની દુકાન. અમારી સાયકલ છે ને ભાઈ થઈ ગઈ છે રેડી. તો હવે આવડા લોકો છે ને મારી સાયકલ કરી દીધી છે ફિટ ને આ ભાઈ વિડીયો જોયો છે. થેન્ક યુ તમારું. ફેમિલી તમને કહી દઉં કે કઈ સાયકલ લીધી છે યાર. ઘણા ટાઈમથી આમ કહો તો આશુબેનને દેવાની હતી અને મારે લેવાની હતી. તો તમને સાયકલ બતાવું કઈ લીધી નહીં. મસ્ત ઇન્ટ્રો જોવો છો. આપણે આ સાયકલ લીધી છે ભાઈ. કેદુની લેવા નથી તો બે નાટુક લીધી છે સાયકલ. ને એમાં તકલીફ એવી થઈ ગઈ, સાયકલ તો લઈ લીધી ને અમારા ગામમાં જે ટેમ્પાવાળા ભાઈ હોય ને એ ભાઈ વીઆઈ ગયા છે. ને અમારે મોવા અહીંયાથી ઘર કેટલું થાય તમને ખબર છે? 20 કે 23 કિલોમીટર થાય. તો સાયકલ હકારીને 23 કિલોમીટર લઈ જાય. હમણાંથી કેદુની સાયકલ હાકી નથી એટલે આપણે પ્રેક્ટિસ ન હોય તો એક યાર એ પ્રોબ્લેમ થઈ જાય. એટલે હવે આમ નક્કી કર્યું છે કે વારો પછી હળવું બધે હાંકતા જાઉં અને વીયા જાઉં. એમ તો ગાડી તો છે જ તી. તો બે ભાઈ ગાડી આગળ લે ને એક ભાઈ સાયકલ આખી એ રીતે હળવું વીયા જઈશું. કેમ કે ટેમ્પાવાળા ભાઈ વીઆઈ ગયા છે એવું છે. ને સાયકલ છે ને આ બાજુ કંઈક 3 ગિયર છે ને આ બાજુ 7 ગિયર છે. આ રીતની કંઈક સાયકલ લીધી છે આપણે બેન હાટું. બેનને કાંઈ ખબર નથી કે સાયકલ લીધી છે એમ. ને આપણે જે દાન કર્યું કે કાંઈ કોઈ ઘરે કોઈને ખબર જ નથી. મતલબ મોવા વીએ એવી ખબર એ મોવા આવેલો તો એમ, બાકી કાંઈ ખબર નથી. તો આ સાયકલ લઈને જઈએ આપણે મસ્ત. હળવું અહીંયા કંઈક બદામ શેક આવે ને અડધે રસ્તે ત્યાં સુધી મારે હાંકવાની છે. પછી આ ભાઈ હાંકશે ને પછી આ ભાઈ હાંકશે. તો હળવું જવા દઈ. બાકી સાયકલ કેવી લાગી તમે કમેન્ટ કરીને કહેજો. ને ખાસ આ તમને પ્રાઇસ કીધું. પ્રાઇસ આની પ્રાઇસ છે કંઈક 13,600 પ્રાઇસ છે. ને હવે હળવું ભાજી નકર સાંજે પૂછશું મેં હવે એવું લાગે છે. થાકી જા આવડે પાન ખવડાવ્યું એ પૂરતું થાકી રહી. હવે સાયકલ કીધું ને હાકી નહીં. હવે બધા ચેક પી લે. હવે આપણો વારો નથી હાંકવાનો એટલે ઉપાધિ નહીં. હળવું જતા પણ હાવ થાકી ગયા છે. પછી આવો રસ્તો અપનાવ્યો છે ભાઈ. હાથ પકડેલું છે ને હળવું જાય છે. હવે અડધે ભૂગ્યા છે, પૂગી જવું હળવું. આંચ પડે તો પૂગી જ જવું ને. 20 કિલોમીટર યાર સાયકલથી ન કાપી નાખી આરામથી. આ તો હળવું હાલી જાય છે ગાડી. જો ગામમાં તો પૂગી ગયો ને અહીં પૂગતા કેટલી છે ખબર? 1.5 કલાક છે અમારે. 20-21 કિલોમીટર સાયકલ હાકીને આવ્યા. બાકી તો હાથ પકડીને એમ તાણતા આવ્યા હતા એટલે વાંધો નથી એવું. તો ગમે એ વસ્તુ મેં લાવી તો પહેલાં માતાજીએ દર્શન કરવા આવ્યું તો ભાઈ આપણે સાયકલ લીધી છે. શ્રીફળ સિંદૂરને એવું લઈ લીધું છે. હવે દર્શન કરીને પછી જઈએ ઘેરે આપણે. ફેમિલી ઘરે પૂગી જાય. આપણું ઘર આવી ગયું. માઇન પુગાડી ભાઈ સાયકલ. હવે ઘેરે જઈએ. આશુબેન નથી ખબર છે અહીંયા ગાડી થોડી કંટ્રોલ કરવામાં અઘરી પડે. આશુબેન નથી ખબર નહીં. લે હે ભાઈ તો આ ગાડી ભાઈ માઇન પુગાડીમાં હોવાથી ઘેરે પણ પુગાડી દીધી. વાહ આશુબેન થઈ ગયા રેડી. હે તો આપણી બર્થડે ગિફ્ટ મોટામાં મોટી આપણી થાર. થાર જ કહેવાય ભાઈ. ટન ટન. બધે મોટી મોટી ગાડી ને એવું લાવે ને 2 વ્હીલ લાવે ત્યારે સ્વાસ્તિક કરે. અમે પહેલી વાર સાયકલમાં સ્વાસ્તિક કર્યું છે ભાઈ. સાયકલ ને મારી થાર સિયા સાયકલ નામકરણ પડી દીધું છે. આનું નામ છે રોકેટ. રોકેટ રોકેટ પડી ગયું છે.
ગાડીનું નામ છે મેં મારી ગાડીનું નામ પાડેલું છે વેનમ, આનું નામ પાડી દીધું છે રોકેટ. ને આ છે ને સ્પેશિયલ ગિફ્ટ છે તારા માટે. મારા માટે હા આ છે ને આ મોવામાં ખબર હોય તો ભૂખ્યાને ભોજન આપે, આખા ખટરા હાલે અને બધે પછી જ્યાં ત્યાં જમવાનું લઈ જાય તો ત્યાં આપણે આજનું જમવાનું આપણા તરફથી હતું, તમારા તરફથી મતલબ મારા તમારા તરફથી હા થેન્ક યુ ગીફ આપી ઈ માટે હા એટલે આજ એક ટાઈમનું જમવાનું છે ને આપણા તરફથી છે. તારો બર્થડે ને બર્થડે ગિફ્ટ હા જોઈ લો. એ રમેશ ને રઘુભાઈ પાછા મોવાઈ ગયા કેમ કે કંઈક કામ આવજું ફટાફટ મોવાઈ જશે ને હમણાં પાછા આવશે રિટર્નમાં. એને તારે હાટું ઘડિયાળ મોકલાવી છે. રઘુભાઈ હા ઘડિયાળે મસ્ત હે. રેડી થઈ ગયો તમારો બર્થડે? હવે કંઈ ઘટે? હવે કાંઈ ન ઘટતું. રેડી ને? આપણી આટો મારી આવો ગાડી લઈ મસ્ત. આમ કે ઈ સાયકલ છે ને ગિયર વાળી, હા ગેરવાળી છે. આને કેમ પણ મેં આ જો અહીંયા આ બધું ગેર આવે, અહીંયા 7 ગેર આવે ને આ બધું 3 આવે એ રીતનું. આ રેડી જ છે અત્યારે મતલબ. આ ગિયર બદલો. હા ચાલુ હાલતી હોય ને એવા જ ગેર બદલે, નકર હવે નહીં બદલે પાછો. અત્યારે હારે સાયકલ કેમ કે આવી ગઈ છે તો આમ આટો મારે છે. કેમ સાયકલું થઈ ગયું બરાબર? હવે આનો વારો પેલા આનો. જા હવે તું આટો મારી આય. પછી મારે વારો. બે ભાઈ એક આટો મારી આવો. પેલા નાના છોકરાનો વારો પછી આપણો વારો. હા તો ભાઈ કેવી લાગી સાયકલ? રિવ્યુ આપી ચાલો ફટાફટ. કેમ છે એમ આંકવામાં? આ સાયકલ જેવી છે કે આમ ફેર પડે? આમાં ને આમાં ફેર પડે એટલે આમ ભારું કઈ છે કે હળવી છે? હળવી છે. હારી છે ને સાયકલ મતલબ? સીટ હેઠે કરી જ છે હો. કેવો જાય? વાહ વાહ વાહ. હે આશુબેન તો કીઓની સાયકલ ખેલવી ને થાકી જશે જો. ગરમી થઈ ગઈ. હેપી બર્થડે કહેતા ભૂલાઈ ગયું. હેપી બર્થડે બેન. થેન્ક યુ મસ્ત ગિફ્ટ આપી. જોઈએ હવે આપણો બર્થડે મારા મને હું નહીં દઉં કાંઈ. ને ભૂખાને જમાડ્યા બેસ્ટ ગિફ્ટ કહેવાય. ફેમિલી આજ ગરમી બહુ થતી ને તે હું 9 વીએ ને અત્યારે છે ને અમારા ઘરે મહેમાન આવી જતા પછી હવે શરૂ થઈ ગઈ તે 2 કલાક જેવું થઈ ગયું છે. જો બેઠા મહેમાન બહુ બેહાઈ ગયું કેમ તને હેવેન શરૂ થઈ ગયું. હેવેન લાંબી થઈ ગઈ. તો હવે આજ રોકાય તો જમીન જાવ એમ કરો. આશુબેન ને મંચુરિયન બહુ ભાવે ને આજ ખવડાવ્યું છે 2-3 મહિના પછી. કેટલી વાર મગાવ્યું તારે આજ મંચુરિયન? એટલે આ બે ભાઈ પાછા આવતા હતા ને મેં કીધું તમે છે ને ભાઈ મંચુરિયન લેતા આવજો એટલે તો બધા બે ગયા છે ભાઈ જમવા. રીંગણાનું જોઈને દાણાનું શાક છે. જમી લીધું ફેમિલી ને કેવો ના બેઠા હતા ભાઈ. આ ગાડી છે એ તો અહીંયા આવી જ છે પણ મારી ગાડી હજી મામાને ઘરે પડી. તો હવે આ બે ભાઈ આવશે તો એને ગામમાં જઈશું, ઘડીક વાર હેવેણ થાય પછી હું પાછું મારી ગાડી લેવા જાય એટલે આવડારે વિયો જાય પછી ગાડી લઈને પાછું ઘરે આવી આવી પછી પાછું એડિટિંગ કરશું, અપલોડ કરશું. તો આજ તો બહુ મોડું થઈ જવાનું છે. અહીં તો સાયકલવાળા બેન ઉતાય બર્થડે વાળા બેન હા ભૂલાઈ જાય છે મને. બધાને થેન્ક યુ લાડ મને તમે તો આવી હતી. આવી છે આવ્યું હશે આજના વિડીયોમાં એમ કે આજના વિડીયોમાં આવ્યું. એને પપ્પા તો જો હુઈ ગયા છે જમીન તરત જ એમ કે બકાલ વેસવા ગયેલા હતા, થાકી ગયેલા હતા. અને બાકી તો યાર તમે બધા ઘણી બધી કમેન્ટો કરી દીધી એટલે પહેલાં કહી દઉં થેન્ક યુ. અને હા કોંગ્રેચ્યુલેશન લખી નાખજો કેમ કે સાયકલ મેં લીધી આ શું દેવા નથી મીઠાથી. ભારી છે હો બધાને ખબર છે. કોંગ્રેચ્યુલેશન ફટાફટ કમેન્ટ કરી નાખજો. બાકી તો યાર આજે શું એ બધું તમારા સપોર્ટને કારણે જ થાય. અને બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. યાર અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મજા આવશે. હજી મસ્ત મસ્ત બ્લોગ આવવાના. હવે તમે પ્લાન કરીએ છીએ આમ મસ્ત આમ જવાનું છે પછી કે કેમ કે વરસાદ આવે છે ને એટલે જવાય નહીં. જો ખબર નથી પડતી. બાકી ત્યારે આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.